પાટણ ખાતે ખરેખર આવા એક સેવાભાવી ડૉક્ટર સાહેબ અમને જો મળ્યા છે તો એમને ખરેખર ભગવાન ખૂબ સુખી રાખે, એમના પરિવારને અને તમામને ખૂબ સુખી રાખે એવી ભગવાનને પ્રાર્થના। ઠાકોર ભરતજી પરાગજી। મને સાહેબ 7-8 વર્ષ પહેલાં મસા અને કબજિયાતની બહુ તકલીફ થયેલી। એ વખતે અમારા બાજુમાં એક નાથાભાઈ કરીને ગૌશાળામાં નોકરી કરતા અને એમને વિપુલભાઈ સાહેબનો સંપર્ક હતો, ત્યાં અવારનવાર જતા હશે। અને મને પાછી આંખની પણ તકલીફ છે, હું 100% દ્રષ્ટિહીન છું। પછી એમને મેં વાત કરી કે મારે કબજિયાતને એવું તકલીફ રહેશે તો બતાવવું છે વ્યવસ્થિત કોઈક સાહેબ હોય તો નાથાભાઈ કે આપણે જઈએ પાટણ, એક વિપુલભાઈ સાહેબ કરીને છે એમને બતાવીએ। તો એ લોકો એ વખતે અનાવાડા રહેતા હતા, અહીંથી હું ત્યાં ગયો અને સાહેબને મળ્યા સાંજે। તો સાહેબે પહેલાં તો વિઝિટ કરીને કીધું કે થોડી ટાઈમ દવા લો તમે, તમને આરામ કદાચ થઈ પણ જાય। તો એમને મારી દવા 2-3 મહિના એકદમ ફ્રીમાં આપી, મેડિકલ સારવાર। પછી એનાથી કંઈ રાહત જેવું આમ થતું પણ વારંવાર પાછું થઈ જતું એમ, કબજિયાત ને એવું બધું, લોહી પડવાનું, ઝાડાની કબજિયાત। પછી સાહેબને અમે કીધું સાહેબ હવે આપણે આગળ શું કરી શકીશું આમાં? સાહેબ કંઈ ગભરાશો નહીં, તમને દવાથી કંઈ ફરક ના પડે તો આપણે ઓપરેશન પણ ફ્રીમાં કરી આપીશું। અને છેવટે પછી છેલ્લે એમને મારું મસાનું ઓપરેશન તમામ એમના ખર્ચે, શું કહેવાય, લોહીના રિપોર્ટથી માંડી અને છેલ્લી જે મેડિકલ સારવાર આવે એ તમામ ખર્ચો સાહેબે ઉઠાવ્યો અને મારી જિંદગીમાં સારામાં સારું એક રાહતનું પાસું એમને ઊભું કરી આપ્યું। અને ખરેખર એમનો જેટલો આભાર આપણે માનીએ એટલો ઓછો કહેવાય, કારણ કે સામાન્ય ઓપરેશનમાં આપણે સમજીએ છીએ કે 15,000 થી 20,000 રૂપિયા મેડિકલ સાથે થઈ જાય, એમ છતાં એમને એક લાગણી સમજી અને એમને મારી સેવા કરેલી। અને સાથે સાથે અમારા નાથાભાઈ પણ સપોર્ટ આલતા, ગૌશાળામાંથી અવારનવાર આવતા જતા। અને હમણાં થોડા સમય પહેલાં પણ હું મળેલો સાહેબને, ને પાછું થોડી કબજિયાત ને એવું રહેતું, મને કે કોઈ ચિંતા નહીં કરવાની, ગમે ત્યારે આવીને તમે તમારી દવા લઈ જવાનું, દર્દી ગમે એટલા હોય લાઇનમાં ઊભા રહેવાનું, કોઈ ટેન્શન નહીં, સાહેબને મળી લેવાનું ઓફિસમાં। અને એક ડૉક્ટર સાહેબ તરીકેની પણ એક મારા ભાઈ અને એક મિત્ર તરીકે એમને એમનું એક વર્તન બતાવી અને મને ખૂબ સહયોગ આપ્યો। પહેલા સ્ટેજથી જ્યારે અમે પહેલી વિઝિટમાં ગયા ને તો કેસ કઢાઈને જ્યારે સાહેબ જોડે અંદર બતાવ્યું એટલે એમને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, તમે બ્લાઇન્ડ છો? કારણ કે મારા આંખો સુધી એવી ને એવી છે, આમ દેખાય છે, તો સામેવાળાને એવું લાગે કે દેખાતું હશે। એટલે અમારી જોડે ભાઈ હતા નાથાભાઈ, એ ગૌશાળામાં અવારનવાર ત્યાં જતા કામથી, એટલે કીધું કે આ અમારા ફઈના છોકરા છે અને એમ કે પહેલેથી સુરદાસ કે બ્લાઇન્ડ છે। તો સાહેબે કીધું કોઈ ચિંતા કરશો નહીં, એમના માટે જે કંઈ કરવાનું દવા કે સારવાર થશે એ આપણે એકદમ નિઃશુલ્ક કરીશું અને એમને એકદમ સારવાર મળે એવું કરી આપીશું। અને એમનો જે સ્ટાફ પણ આજ દાડા સુધી જે સ્ટાફ છે એમને પણ આપણને ખૂબ સહયોગ આપ્યો। અંદર જઈએ એટલે મને હાથે પકડીને અંદર લઈ જાય, દવા અપાવરાવે, પછી પથારીમાં બેસવું હોય તો ત્યાં વ્યવસ્થા, બાથરૂમ બીજું જેવું હોય, તમામ પ્રકારની સગવડો એમને મને આપી। છેલ્લા આભાર કહી દો વિપુલભાઈ। ચેનાજી પરાગજી ઠાકોર, ગામ વાંસા। ભરતભાઈ મારા નાના ભાઈ થાય। શું તકલીફ થઈ? એમને મસાની તકલીફ હતી પહેલાં, 3-4 કે 5 વર્ષ પહેલાં। પછી વિપુલભાઈ આપણે પાટણ ધીરજ હોસ્પિટલ એમની મુલાકાત લીધી, નાથાજી એમને સપોર્ટ કરી અને સાહેબ સુધી પહોંચતા કર્યા, બરાબર। પછી સાહેબે દવા, ઓપરેશન બધી આ દિન હતી બધી ફ્રી જ કરી આપી। સાહેબનો ખૂબ ખૂબ આભાર, ભગવાન માતાજી એમને સુખી રાખે।